રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને એબીપી અસ્મિતા વધુ એક મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે। ટીઆરપી ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ હિરન હોવાનો ખુલાસો થયો છે। ગેમ ઝોનમાં પ્રકાશ હિરનની 60 થી 70% ભાગીદારી હોવાનો ખુલાસો થયો છે અને એટલું જ નહીં, પ્રકાશ હિરનને શોધવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે શોધખોળ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચના 4 અલગ-અલગ ટીમો પ્રકાશ હિરનની શોધખોળ કરી રહી છે। બીજી તરફ પ્રકાશ ગુમ હોવાની તેમના પરિવારજનોએ અરજી પણ કરી છે। પ્રકાશના પરિવારનો હજુ સુધી ડીએનએ સેમ્પલ પણ નથી લેવાયો, ત્યારે પ્રકાશ ગુમ છે કે પછી તેનું મોત થયું છે તેને લઈને પણ અસમંજસ છે। સવાલ અહીંયા એ પણ છે કે જેટલા ગુમ હતા એ તમામના પરિવારજનોના ડીએનએ લેવામાં આવ્યા હતા, તો પછી પ્રકાશના પરિવારે પ્રકાશ ગુમ થયા હોવાની જાણ કરી હોય તો પછી પ્રકાશના પરિવારના ડીએનએ લેવામાં કેમ નથી આવ્યા? હજુ એ અસમંજસ છે કે પ્રકાશ એ ઘટનામાં અંદર હતો કે પછી પ્રકાશ અત્યારે ગુમ છે, તે સ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ।